जय माताजी, जय माँ मोगल, जय द्वारकाधीश। बधाने स्वागत है नवा दिवसे नवा ब्लॉगમાં। આજે છે 8 તારીખ અને સોમવાર। સવારમાં જો અહીંયા જાંબુના ઝાડ નીચે આવી ગઈ છે, કેમ કે કાલે છે ને જાંબુની દાળ તૂટી ગઈ, જો તે પડીને છેક ત્યાંથી તૂટી, ક્યાંથી ખબર, અહીંયાથી આ દેખાય તૂટેલું, ત્યાંથી આખો જો બારો પડી ગયો અહીંયા જાંબુમાં, આટલી મોટી દાળ પડી ગઈ। મેં કીધું હતું ને તમને કે જાંબુની દાળ બહુ જ નબળી હોય, ખબર ન પડે એમ પડી જાય। હું ન ચડી હતી, આ દાળ ઉપર અમે ચડ્યા ન હતા, કેમ કે હતી જ એવી રીતે આમથી હતી એટલે તૂટી જાય કોઈ પર ચડે ને। સોઇલ ચડ્યો તો હું કાલે હતી નહીં, મતલબ ઘરે ન હતી, ઉતારવા માટે બધા જ ચડે છે, અમે ચડીએ છીએ। હું આ દાળ ઉપર ચડું છું, અહીંયા ચડું છું, ચડતા આવડવું જોઈએ, ખબર ન હોય તો પછી પડી જવાય, એટલે તમને કહું છું તમે ધ્યાન રાખજો, વાગ્યું નહીં એટલે સારું। બાકી છે ઉપર જો કેટલી ઉપરથી ત્યાંથી પડી છે નીચે। હવે જાંબુ ઘણા બધા પડી ગયા, કાલે થોડા ઘણા વીણ્યા હતા, હું ગામમાં હતી પછી આવી હતી ત્યારે, હમણાં વીણી લઉં થોડા ઘણા પછી તમને બતાવું। જો આટલી મોટી કઈ દાળ હતી, એટલે હાથમાં નહીં આવતી એટલી છે, તો એ પણ તૂટી ગઈ। જાંબુ છે પોતાનો, એક તો જાંબુનો વજન હોય અને વળી બીજો જે ઉપર ચડે એનો વજન વધારે તૂટે, વાંધો ને જાંબુનો લાગ્યું નહીં, સારું લાગી જાય તો ફરી હેરાન થઈ જાય। ચાલો હું વીણી દઉં, લગભગ તો કાલે ઘાટે તો વીણાઈ ગયા છે, હજી છે એ વીણી દઉં। જો આટલા કાંઈ ભરી લીધા છે ને, હજી તો ઘણા બધા પડ્યા આમાં, મને તો સારા લાગ્યા, એટલે જો આમાં આખા છે ને એવા ભરી લીધા છે, બાકી તો ઘણા બધા છે। કાલે એક આખી પવાલી ભરી હતી ને, હમણાં ભરી લીધું, જો આટલા બધા છે ને, જેને જોઈએ ખાઈ જવા જોઈએ, આવે ઘણા બધા છે આમ તો ઝાડવામાં પણ। સવારમાં તો જાંબુનું કામ, બધા ઘરના કામમાંથી કાઢ્યા છે મારા તો, હવે જાઉં ઘરે। આ જો હમણાં ભરી આવી, આરે બીજા અને આરે ખવાઈ ગયા જી આમાંથી, તો બીજા આપી દીધા ભાઈને એમને। જાંબુ ખાશો લો, હવે છે એવા કાચા હજી, તમને જોઈએ પાકી ગયા છે જો, કેવા છે, મસ્ત છે ને। ઝાડ કાઢવાનું હોય, ન કાઢાય ને ઝાડ, જાંબુનું થોડી ને ઝાડ કઢાય, કા ભલે ન કઢાય તો। દિવસથી અમે વિડીયો નથી ઉતાર્યો, આ સવારનો વિડીયો ઉતાર્યો પછી ઉતાર્યો જ નથી, કેમ કે હમણાં વાતાવરણ એવું છે ને, મને કાંઈ કામ સૂચતું જ નથી કરવાનું, તો કાંઈ કરતી જ નથી, તો વ્લોગ શું ઉતારું તો તમને બતાડું। આ જે નાયર વધ્યા હતા ને બાકીના, એ આ બાજુ બે આ બાજુ નાખ્યા છે, પછી અહીંયાથી કરી અને છેક ત્યાં સુધી નાખેલા છે જો, અને આ છે બાજરાનો જે દાંડર હોય ને એ આવી ગયો છે જો, એક અહીંયા થપ્પો કર્યો છે, અને આની નીચે જે બાજરની અમારે અહીંયા તો બુરી કે બાજર કાઢીએ ને હરરમાંથી, એ બુરી એના ઉપર ઢાંકી દીધું છે। આ બાજુ હતું ત્યાંથી ઉપાડીને આ બાજુ રાખી દીધો, અને અહીંયા કપાસ ઉગી ગયો મસ્ત મજાનો છે। બીજો પાણી આપી દીધું, કેમ કે તડકો બહુ હતો ને એટલે બાજર ત્યાં ઉગી છે, દેખાય ગ્રીન દેખાશે જો, બાજર ઉગી છે, કેમ કે અહીંયા હલર હતો, હલર ત્યાં રહી, અને આની નીચે જ છે કપાસ, તમને બતાડું। અહીંયા જો આટલું નીચે છે, એમાં કપાસ નાખ્યો છે,
આ ઉગી ગયો છે જો, આ પણ ઉગી ગયો મસ્ત, તો દેખાય, દેખાતો જ હશે. આને નીચે છે નદીવાળો ખેતર, અહીંયા ઉપર જાંબુવાળી, પછી એનાથી નીચે રજકાવાળી ને એનાથી ઉપર વાળી. આ ઉપર નીચે બહુ છે. જો આ જાંબુવાળી છે, આટલી ઉપર છે આનાથી, આ નીચે છે આટલી ઉપર છે આ, પછી એની નીચે પછી વાળો અને રજકાવાળી, એવું છે કંઈક. અને નીચે ટ્રેક્ટર પણ ચાલુ છે, લગભગ અવાજ આવે છે, અને જાર પણ વાટે છે. ત્યાં તમને બતાડું. સારો ઉગી ગયો છે. અને જ્યાં જ્યાં નથી ઉગ્યો ત્યાં હવે વળી પાછી બીજી વાર ચોપ કરવામાં આવશે, કેમ કે ક્યાંક ક્યાંક ન ઉગે, વધારે ઊંડું ચાલે જાય કાંઈ પણ હોય તો એ હવે ઉગી ગયા છે તો વળી પાછા નાખશે પાછા. જે નથી ઉગ્યા ખાલા હોય ને, આ રહ્યો નદીવાળો ખેતર, અહીંયા ટ્રેક્ટર ચાલુ છે. ત્યાં રહી આપણી જ્વાર. આમાં છે ને મગફળી પછી નથી ખેડ્યું, ત્યાં જે જ્વાર નાખીને એટલામાં જ ખેડ્યું હતું. બાકીનું આ બધું બાકી છે, તો હમણાં હળ ખેડશે. જો કેટલા મોટા મોટા ઢેફા નીકાળે છે. પછી ઉપરથી રોટાવેટર આવશે અને પછી વરસાદ પડશે, પછી મગફળી વવાશે. હવે તો વરસાદની વાટ છે, ખેડાઈ જશે બધા ખેતર. બીજા બધા તો ખેડાઈ ગયા છે, આ બાકી છે, મોટા ભાગમાં ખેડાઈ ગયા છે લોકો. હવે વરસાદ આવે એટલી વાત. તમને કેવું છે, આટલું કડ છે, નાનકડું છે ટુકડું. પછી ઉપર ત્યાં બીજું કપાસ આવે છે, ત્યાંથી રોડ છે, ઓલા ઢોરવા જાય ને, ઓલી વાડી આપણી ત્યાં. આવું છે કંઈક વ્યૂ અહીંયાનો. અહીંયા છે ને જ્યારે ફૂલ વરસાદ પડે ને, નદી આવે છે ને, નદી હજી નીચે છે, અહીંયા આખું આ ભરાઈ જાય છે ખેતર અમારો. આ ખેતર મારા પાસે વિડીયોની ક્લિપ છે, એ હું નાખીશ. આ તમે જો, આ ખેતર છે ને એ જ નદી છે, તમે જોશો ને એટલી ફૂલ જાય. આટલું ખેતર છે, આવું કંઈ એવું છે. આ ખેતર આપણો નથી, આ પણ અમે ઓલી વાડી હતી ને એવી રીતે અમે વાવીએ છીએ. એવા તો ઘણા બધા ખેતર છે અમારા. મેં પોતાના છે એ તો તમને બહુ જ ઓછા બતાવ્યા છે. બાકી જે પણ મોટા ભાગના ખેતર છે અમે ખાલી વાવીએ જ છીએ. અમારા પોતાની જમીન નથી, એમ કે નથી અમારી, તો અમે આ વાવીએ છીએ. આ બધું અમારે નજીક જ થાય. પછી ઓલો વાડી બાજુ ખેતર છે ને એ પણ નથી, અને બીજું નદીવાળો એ ખેતર છે ને એ પણ નથી. અને હું અમારા છે ને એ તમને બતાડીશ, નથી એ પણ કહીશ તમને. હાલો.